ઉપસ્થિત છે, સંતોનું આગમન, સંતો આપણી ધર્મસભામાં ઉપસ્થિત હોય ત્યારે આપણી જે મૂળ પરંપરા છે એ મુજબ આપણા મંડળના મહંતને હું વિનંતી કરીશ કે આપણી પરંપરા મુજબ પ્રથમ આશીર્વચન બલરામદાસ બાપુ આપશે. કેશવાળા મંડળ પ્રમુખ બલરામદાસ બાપુ. બોલો રાमचंद्र भगवान की, हनुमान जी महाराज की जय, जगत गुरु श्री रामानंदाचार्य महाराज की, स्वर्गस्थ श्री धीरज राम बापूनी जय. जय सीताराम. मुकं करोति वाचालं पंगुलंगयते गिरिं, यत्कृपावतमहं वन्दे परमानन्दमाधवम्. ॐ शान्तं शाश्वतप्रमेयनधं निर्वाण्य शांति प्रदम, ब्रह्मा शंभो फणीन्द्र मुनिसेव्यं निशं, वेदांत वेदं विभुं, रामाख्यं जगदीश्वरं सुरगुरु, मायमानुष्यं हरे. वंदेऽहं करुणाकरं रघुवरं, भूपालचूडामणि, नन्यास्त्रौ रघुपतेर्हृदयस्मिते, सत्यं वदामि च भवामखिलरान्तरात्मा, भक्तिप्रयञ्च रघुवंगौ निरभरामि, कमादिदो सरहित कुर्मानसं च. एक सभानी रजा लई अने एक धीरजराम बापूनो एक अनुभव केवा मागू. आज મને યાદ આવ્યું આ વાતને 20 વર્ષની વાત છે ભાઈ, જાજી સમય થઈ ગયો. મને એને બે દોહા કીધા હતા. એ દોહા મેં કોઈ દી સાંભળ્યા નહોતા. એ આજ હું એક રજૂ કરવામાં ધીરજરામ બાપુના સ્વમુખેથી મેં સાંભળેલું છે, મને યાદ છે અને હું એના બાપ સમાન માનતો. આટલી હું વાત કરું છું. ધીરજરામ બાપુએ મને બે દોહા એવા બોલ્યા હતા કે મેં મારા બાપુજીએ નથી બોલી, મેં એની પાસે સાંભળ્યું નથી. એ દોહા એવા હતા. તુલાએ તુલાની ચોરી કરી, આ બાપુના શબ્દો હે. તુલાએ તુલાની ચોરી કરી, કુંભ ગયો ચુરાય, ઘર કયે ચૌયેસી કરી, મેં સધિયો જલાય. આ બાપુએ મને એક ફરક કીધું હતું. 10 ગાડાનો દીકરો, 10 ગાડાનો દીકરો, એની માનું નામ પાણો, એ દીકરાનું ભજન કરો, ભણે લુવાણો ભાણો.